દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની નિષ્પક્ષ રીતે યોજાય તે માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારી તેમજ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. તો કડક પોલીસ બંદોબસ્ત તેમજ વિડીયોગ્રાફી સાથે ચૂંટણી યોજાય અને સારા ઉમેદવારને વિજય બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તો સંજેલી તાલુકામાં 9 પંચાયતની સરપંચની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મોટાભાગે બૂથો પર માથાભારે ઉમેદવારો લોકોના પોતાના મતાધિકારો ઉપયોગ કરવા દેતા નથી અને પોતે બોગસ મત કરતા હોય, જેથી દરેક પંચાયતમાં પ્રત્યેક બૂથ ઉપર પોલીસ પ્રોટેક્શન વધારે વિડીયોગ્રાફી સાથે મતદાન થાય, જેથી ચૂંટણી સ્પષ્ટ રીતે યોજાય અને સારા ઉમેદવારને મત આપી વિજય બનાવે તેવી કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાડ અને જય સાંગાળા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સાહેબે શું કીધું? મામલતદારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે એસડીએમ સાહેબ સાથે અમારી મિટિંગ થઈ અને એ મિટિંગની અંદર સંજેલી તાલુકાની અંદર 11 અતિ સંવેદનશીલ અને 1 સંવેદનશીલ એમ કરીને 12 બૂથો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને આ 12 બૂથની ઉપર તંત્ર દ્વારા વિશેષ પ્રોટેક્શન અને તકેદારી રાખવામાં આવશે. આપનું નામ? જય સંગાડા. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.